નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જ વડોદરા કોર્પોરેશન મહાનગરપાલિકા સામાન્ય સભામાં દબાણોના કારણે પૂરના મુદ્દો ઉછળ્યો। પાલિકાની મળેલી આજ રોજ સામાન્ય સભામાં વડોદરા શહેર આવેલા ભયાનક પૂરનો મામલો ફરી એકવાર ઉછળ્યો અને દબાણોના કારણે પૂર આવ્યું હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે સત્તા પક્ષ સાથે વાદ વિવાદ પણ વકર્યો હતો। આજે મળેલી સામાન્ય સભાને ખાસ કરીને પૂરના દબાણોના કારણે આવ્યું હોવાનો સૂર વિપક્ષ દ્વારા પૂરવામાં આવ્યો હતો। ત્યારે સામે છેડે સત્તા પક્ષ તરફથી પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સભામાં નકશા બતાવી દબાણો મુદ્દે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સાથે કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાના બંગલાના દબાણ તોડવાના મુદ્દે તેઓએ સભામાં સ્પષ્ટતા કરી હતી અને કોંગ્રેસના દબાણો સામે સવાલો ઉઠાવ્યા હતા। સમગ્ર મામલો વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। રિપોર્ટ યતીન વાડન, વડોદરા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઇબ કરો। आपने एक तो कि आपने दुकानों सर्वे आपने કરીએ એટલે મને તમે કહેજો રેવન્યુ નું બાકી તો મને કોણ કોર્ડિનેટ કલેક્ટર જોડે કરે આપણ મને ક્યારે કીધું નથી તમે કે સોસાયટી ડિમોલિશ કરવી પડે અને ખોલવી પડે તો ખોલી નાખો એની ખર્ચ કદાચ આ વડોદરામાં ખરીદ આવે એના કરતા ઓછો થશે। બાકી આ કામ 5 કરોડમાં બાકી આ તમે બીજો 10 કરોડ ફરીથી ભાઈએ જ્યાં કન્સ્ટ્રક્શન શરૂ કર્યું પ્લેન લેવલે આવ્યું એના ધ્યાનમાં આવ્યું કોર્પોરેશને એમને સ્ટે આપ્યો કે તમે આ બાંધકામ ન કરી શકો બાંધકામ અટકાવો। બીજે દિવસે ભાઈ કોર્ટમાં વહી ગયા, કોર્ટે એમને સ્ટે આપ્યો કોર્પોરેશને કે જે તે પરિસ્થિતિ જાળવી રાખો એ કાંઈ નહીં કરે અને તમે પણ કાંઈ નહીં કરવાનું। બંને જણાએ પણ કોર્ટની ઉપર પણ કોર્ટો એની ગોળીની 33 ફૂટનો બોકલો આજે ત્યાં ઉભો કરી દીધો છે। નથી ઝોન ચેન્જ થયો, નથી એને થયું, નથી નદીથી 30 મીટરનું ભાગી છોડ્યું, એમ છતાંય એને ઉભારા। પણ અમિતભાઈ ચાવડા વડોદરામાં આવ્યા ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ક્યાં કસવાઈને કરાયો મને ખબર નથી, પણ અમિતભાઈ ચાવડા પરાક્રમસિંહ જાડેજાના ઓટલાનું ઢોલ પીટાવી વાત કરે છે અને વડોદરા શહેરના કોંગ્રેસના તમામ નેતાઓની ટિકિટ ફાઇનલ કરવા જે ફાર્મ હાઉસમાં બેસે છે, જે ફાર્મ હાઉસમાંથી એની રેલી નીકળે છે, એ ફાર્મ હાઉસની કે એ બંગલાની ક્યાંય વાત કરતા નથી। અમિતભાઈ તમને અભિનંદન છે કે વડોદરા શહેર માટે આવા કુટુંબો કોંગ્રેસના તમે નેતા છો, તમારી ફરજ છે વિપક્ષના નેતા તરીકે, પણ જ્યારે પક્ષાપક્ષી ન હોવી જોઈએ ત્યારે વડોદરા શહેરનું ઇન્ટિલિજન્સ ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય કે મોટો જબરદસ્તી હોય એનું નામ લે, પણ અમિતભાઈ આ કામ કરવું જોઈએ જે અમિતભાઈ આ જીતા છે। હું તમને બધાને પણ વિરોધ પક્ષને વિનંતી કરું છું કે હજી પણ પરાક્રમસિંહની જ્યાં ક્યાંય ભૂલ હોય તમારો કાન ગાળવાની છૂટ છે। પરાક્રમસિંહ અડધી રાતે તેમના હિત કામ કરે પણ પરાક્રમસિંહને બદનામ કરવા અને પરાક્રમસિંહે 1 ફૂટ જમીન કોઈની બતાવી નથી।
પરાક્રમસિંહે એક રૂપિયા બાંધકામ કર્યું નથી. એ પરાક્રમસિંહ ઉપર આટલા વર્ષ આક્ષેપ નથી અને જે ભલભલા નેતાઓ કોર્ટની અંદર સ્ટે લઈ અને પોતાના બિલ્ડિંગો બચાવે છે, આ પરાક્રમસિંહ જાડેજાએ કોર્ટનું પગથિયું જોયું નથી. ખૂબ ખૂબ આપ સૌનો આભાર વ્યક્ત